નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનું આપણો આ જે ટૉપિક છે રિસર્ચનું છે. આપ સૌ જાણો છો કે GSET 2021ની હું તમને પ્રિપેરેશન કરાવી રહી છું, અને એ જે રિસર્ચ છે એ તમારા પેપર 1 અને પેપર 2માં જે લોકોનો સબ્જેક્ટનો વિષય છે પેપર 2 એમાં પણ રિસર્ચ આવે છે. ઓકે, તો આપણે અહીંયા રિસર્ચ જે છે એ ડિટેલ્સમાં ભણીશું, જેથી કરીને તમને આ રિસર્ચ PhD એન્ટ્રાન્સ એક્ઝામમાં પણ કામ આવે, પ્લસ તમારે PhDનું ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય ત્યાં પણ તમને કામ આવે, અને પ્લસ જ્યારે તમારે PhDમાં એડમિશન મળ્યા બાદ તમારે જે PhDનો કોર્સ વર્ક કરવાનું હોય છે એમાં પણ તમને આ ઉપયોગી થાય. ઓકે, તો અહીંયા આપણને ઘણા બધા ફાયદા થાય છે આ રિસર્ચમાં. ઓકે, તો ચાલો ટૉપિક ઉપર જઈએ તે પહેલાં સૌથી પહેલાં આપ સૌ આ વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી તેને શેર કરો, જેથી કરીને સૌની મદદ થઈ જાય, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ચાલો મિત્રો, જઈએ ટૉપિકની તરફ. સૌથી પહેલાં આપણે જોઈશું, મેં તમને અગાઉ બતાવ્યું કે સંશોધન શું છે. સંશોધનનો અર્થ આપણે ડિટેલ્સમાં જાણ્યા હતા, તેના લક્ષણો પણ આપણે જાણ્યા હતા, તેના મહત્ત્વ પણ મેં તમને વાત કરી હતી. હવે આજે આપણે જોઈશું સંશોધનના પ્રકારો વિશે, એટલે કે સંશોધનના પણ ઘણા બધા પ્રકાર હોય છે. તો આ પ્રકારોને આપણે અહીંયા જોવાના છીએ. થોડા થોડા કરીને આપણે બધા અલગ અલગ વિડીયોમાં બધા જ પ્રકારના જે સંશોધનો છે એના વિશે જોઈશું. સૌથી પહેલાં છે ઉદ્દેશ્યના આધારે. ઉદ્દેશ્ય એટલે કે હેતુના આધારે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો કોઈને કોઈ હેતુ એની પાછળ રહેલો હોય છે ને, તો એ હેતુના આધારે પણ સંશોધનના પ્રકારો પડે છે, અને એ જ પ્રકારોને મુખ્ય સંશોધનના પ્રકારો કહેવામાં આવે છે. એટલે કે સંશોધનના મુખ્ય જો પ્રકારો પૂછવામાં આવે તો હેતુના આધારે જે પ્રકારો તમને ભણાવીશ એ જ તમારે બતાવવાના રહેશે. ત્યારબાદ સમયના આધારે, ચલો પર નિયંત્રણના આધારે. ચલ એટલે કે પરિવર્ત્ય. ઓકે, ચલને આપણે પરિવર્ત્ય પણ કહીએ છીએ, અને એને અંગ્રેજીમાં કહીએ છીએ વેરિયેબલ. પ્રયોજકના આધારે, પછી સહસંબંધાત્મક સંશોધન, જેને આપણે કોરિલેશનલ રિસર્ચ કહીએ છીએ. ઓકે, મૂલ્યાંકન સંશોધન, ઇવેલ્યુએશન રિસર્ચ, અને ઘટનાલક્ષી સંશોધન, જેને આપણે કહીએ છીએ ફેનોમેનોલોજી રિસર્ચ. ત્યારબાદ નૃજાતીય સંશોધન. ઓકે, તો આપણે આ તમામ પ્રકારના સંશોધનના જે પ્રકારો છે એના વિશે ડિટેલ્સમાં માહિતી મેળવીશું. આજે આપણે ફક્ત ને ફક્ત ઉદ્દેશ્યના આધારે જે સંશોધનના પ્રકારો પડે છે એમાં પણ 2 પ્રકારોને આજે જાણીશું, કારણ કે ત્રીજો પ્રકાર છે ક્રિયાત્મક સંશોધન. તો ક્રિયાત્મક સંશોધનને આપણે અલગ વિડીયોમાં જોઈશું, કારણ કે ક્રિયાત્મક સંશોધનનો અલગ વિડીયો હશે. તો ક્યારેક તમે જ્યારે એજ્યુકેશનલ લેવલમાં જશો, ટીચિંગ લેવલમાં જશો, તો ત્યાં પણ તમને એ વિડીયો કામમાં આવશે. ઓકે, ચાલો જોઈએ ઉદ્દેશના આધારે સંશોધનના પ્રકારો. તો ઉદ્દેશના આધારે એટલે કે હેતુના આધારે સંશોધનના 3 પ્રકારો પડે છે. પહેલું છે મૂળભૂત સંશોધન, બીજું છે વ્યવહારિક સંશોધન, અને ત્રીજું છે ક્રિયાત્મક સંશોધન. મૂળભૂત સંશોધન જે છે એના વિશે અને વ્યવહારિક સંશોધન જે છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું, અને ક્રિયાત્મક સંશોધનને આપણે અલગથી ભણીશું. ચાલો સૌથી પહેલાં જોઈએ મૂળભૂત સંશોધન કોને કહીશું. તો મૂળભૂત સંશોધનને પહેલાં તો અંગ્રેજીમાં તમારે યાદ રાખવાનું છે, તેને આપણે ફંડામેન્ટલ રિસર્ચ કહીશું. ઓકે, ફંડામેન્ટલ રિસર્ચ પણ કહેવાય છે મૂળભૂત સંશોધનને, અને બેઝિક રિસર્ચ પણ કહેવામાં આવે છે. તો આ પણ તમે નોંધ કરી લેજો, બેઝિક રિસર્ચ. ઓકે, બેઝિક રિસર્ચ. તો મૂળભૂત સંશોધનને તમે ફંડામેન્ટલ રિસર્ચ અથવા તો બેઝિક રિસર્ચ કહી શકો છો. મૂળગત સંશોધનને શાસ્ત્રીય સંશોધન પણ કહેવાય છે. તો જુઓ, તમને અહીંયા મૂળભૂત સંશોધન વિશે કંઈ પૂછે, કે પછી શાસ્ત્રીય સંશોધન વિશે પૂછે, કે પછી પાયાના સંશોધન વિશે કંઈ પણ પૂછે, તો આ ત્રણેયનો મતલબ એક જ છે. એટલે કે મૂળભૂત કહો, મૂળગત કહો, કે પાયાનું કહો, કે પછી શાસ્ત્રીય સંશોધન કહો, તો આ તમામ કેવા છે? આપણા એક જ છે મૂળભૂત સંશોધન, જેને આપણે ફંડામેન્ટલ રિસર્ચ કહીએ છીએ. ચાલો આગળ જોઈએ. આ પ્રકારના સંશોધનમાં નિયમો, સિદ્ધાંતો, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે બનાવવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે કોઈ નિયમો બનાવવાના હોય, કે પછી સિદ્ધાંતોની રચના કરવાની હોય, કે પછી કોઈ કાયદો ઘડવાનો હોય,
કે પછી કોઈ પદ્ધતિઓનો વિકાસ કરવાનો હોય ત્યારે આપણે શું કરીએ છીએ, આ પ્રકારના મૂળભૂત સંશોધનો એટલે કે ફંડામેન્ટલ રિસર્ચનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો જ્યારે તમે કોઈ પદ્ધતિનું નિર્માણ કરો છો કે પછી કોઈ સિદ્ધાંતનું નિર્માણ કરો છો, તો એ સિદ્ધાંતનું નિર્માણ જે કરો છો એ તમારું રિસર્ચ કેવું થઈ જશે, એ રિસર્ચ તમારું ફંડામેન્ટલ રિસર્ચ થઈ જશે. ઓકે, જેમ કે માની લો કે જીન પિયાજે જે સિદ્ધાંત આપ્યો, તો એ સિદ્ધાંત શું થયું, એ સિદ્ધાંત તમારું ફંડામેન્ટલ રિસર્ચ થઈ ગયું. કેવું થયું, ફંડામેન્ટલ રિસર્ચ થઈ ગયું. ઓકે, એ જ રીતે માની લો કે અધ્યયનમાં સિદ્ધાંતો છે, પછી માની લો કે પ્રેરણાનો સિદ્ધાંત છે, તો આ તમામ પ્રકારના જે સિદ્ધાંતો છે, જેમ કે પછી પેનિસિલિનની શોધ થઈ, તો એ શોધ પણ કેવું કહેવાશે, એ શોધ પણ તમારું ફંડામેન્ટલ રિસર્ચ કહેવાશે. ઓકે, જે પેનિસિલિનની શોધ થઈ તો એ પણ આપણું કેવું કહેવાશે, ફંડામેન્ટલ રિસર્ચ કહેવાશે. જેમ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધ્યો, તો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધ્યો એ પણ આપણું શું કહેવાશે, ફંડામેન્ટલ રિસર્ચ. ઓકે, આઈ હોપ તમને અહીંયા ખબર પડી ગઈ હશે કે જ્યાં નિયમો બનાવવામાં આવે, જ્યાં સિદ્ધાંતોની રચના કરવામાં આવે, જ્યાં કાયદાઓનું નિર્માણ કરવામાં આવે કે પછી પદ્ધતિઓનો વિકાસ કરવામાં આવે અથવા તો પદ્ધતિઓનું નિર્માણ કરવામાં આવે, તો તેને આપણે કહીશું ફંડામેન્ટલ રિસર્ચ. હવે આ પ્રકારના જ્યારે આપણને તમને ખબર હશે કોઈ પણ સિદ્ધાંત બને ને, તો ત્યારે એને કેવું પ્રાયોગિક રીતે એને પ્રયોગશાળામાં એનો ઉપયોગ કરવામાં આવતો હે ને, તો અહીંયા આ પ્રકારના જે સંશોધનો હોય છે એ પ્રયોગશાળામાં થતા હોય છે. જેમ કે માની લો તમે સાંભળ્યું હશે પાવલોવનો સિદ્ધાંત, હે ને, તો પાવલોવે પોતાનો સિદ્ધાંત શેમાં કર્યો હતો, પ્રયોગશાળામાં કર્યો હતો. કૂતરા ઉપર તો કર્યો જ હતો, પરંતુ ક્યાં કર્યો હતો, પ્રયોગશાળામાં કર્યો હતો. જેમ કે થોર્નડાઈકનો બિલાડી પરનો પ્રયોગ, તો એ પણ ક્યાં થયો હતો, પ્રયોગશાળામાં થયો હતો, હે ને. તો એ જ રીતે જેટલા પણ વૈજ્ઞાનિકો છે કે પછી જેટલા પણ મનોવૈજ્ઞાનિકો છે કે જેટલા પણ શિક્ષણશાસ્ત્રીઓ છે, જે લોકો પ્રયોગશાળામાં પ્રયોગ કરી અને પદ્ધતિસર વૈજ્ઞાનિક રીતે ખૂબ જ ચુસ્તપણે નિયંત્રિત સ્થિતિમાં જ્યારે એ લોકો કોઈ પણ સિદ્ધાંત બનાવે છે, ત્યારે તેને આપણે કહીશું મૂળગત સંશોધન. આ પ્રકારના સંશોધનમાં નમૂનાની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક અને પ્રયોગ ખૂબ જ ચોકસાઈથી હાથ ધરવામાં આવે છે. મેં કહ્યું ને હમણાં, ચુસ્તપણે એટલે કે ચોકસાઈથી તમારે ત્યાં કામ કરવાનું હોય છે. ત્યાં કોઈ પણ પ્રકારની ભૂલ થવી જોઈએ નહીં. જો ભૂલ થાય તો આખો સિદ્ધાંત તમારો ખોટો ગણાય, હે ને. એટલે સિદ્ધાંત જ્યારે બને છે ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલો જોવા મળતી નથી. ઓકે, તેનો મુખ્ય હેતુ શું છે, સંગ્રહિત જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો છે. એટલે કે ફંડામેન્ટલ રિસર્ચનો મુખ્ય હેતુ એ છે કે તમારી પાસે જે જ્ઞાન સંગ્રહ થયેલું છે તમારી અંદર, એ જ્ઞાનમાં શું કરવું, વૃદ્ધિ કરવી. એ જ્ઞાનની વૃદ્ધિ કરવી એટલે જ તમારું ફંડામેન્ટલ રિસર્ચ. ત્યારબાદ આવા સંશોધનો માત્ર નિષ્ણાતો કે વૈજ્ઞાનિકો જ હાથ ધરી શકે છે. આવા જે સંશોધનો છે એ કોણ હાથ ધરી શકે, જે ખૂબ જ નિષ્ણાત હોય જે તે વિષયમાં, અથવા તો કોઈ સાયન્ટિસ્ટ હોય, એ લોકો જ આવા સિદ્ધાંતોને શું કરી શકે છે, આવા સિદ્ધાંતોનું નિર્માણ કરી શકે છે, એટલે કે આવા સંશોધનો કરી શકે છે. આવા સંશોધને લાંબા ગાળે લોકોને ઘણા ઉપયોગી બને છે. માની લો કે સિદ્ધાંત બની ગયો તો તરત લોકોને કામમાં ના આવે, પરંતુ લાંબા ગાળે એ સિદ્ધાંત જે બનેલો હોય છે એ લાંબા ગાળે લોકોને શું થાય છે, ઉપયોગી બનતો હોય છે. ઓકે, આવા સંશોધનો જ્ઞાનમાં વૃદ્ધિ કરી વ્યાવહારિક સંશોધનની ભૂમિકા પૂરી પાડે છે. એટલે કે શું કરે છે, તમારા જ્ઞાનમાં વધારો કરે છે અને તમારું જે વ્યવહારિક સંશોધન હોય, એટલે વ્યવહારિક સંશોધન શું છે આપણે આગળ જોઈએ છીએ, એટલે કે તમારા વ્યવહારિક જીવનમાં જે સમસ્યાઓ હોય ને, એ સમસ્યાઓને ઉકેલવામાં તમને આ સંશોધન મદદ કરે છે. એટલે કે તમારા જ્ઞાનમાં જેટલી વૃદ્ધિ થશે એટલું જ તમે વ્યવહારિક જીવનમાં તમે કોઈપણ સમસ્યા હશે એને ઉકેલ લાવી શકશો, હે ને. એટલે કોઈ પણ સિદ્ધાંત હોય એ સિદ્ધાંતો આપણે શું કરે છે, આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે, અને એ વૃદ્ધિથી આપણે આપણા વ્યવહારિક જીવનમાં કોઈ પણ સમસ્યાઓ હોય તો એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, ચાલો. ફંડામેન્ટલ રિસર્ચના પણ બે પ્રકારો છે. એક થિયોરિટિકલ રિસર્ચ અને બીજું છે મેથોડોલોજીકલ રિસર્ચ. થિયોરિટિકલ રિસર્ચ કોને કહીશું, તો થિયોરિટિકલ રિસર્ચ એટલે જ્યાં સિદ્ધાંતો, નિયમો અને કાયદાઓ બનાવવામાં આવે છે.
શું ફરીથી બોલું છું, જ્યાં સિદ્ધાંતો, નિયમો અને કાયદાઓ બનાવવામાં આવે છે એવા રિસર્ચને આપણે થિયોરિટિકલ રિસર્ચ, સૈદ્ધાંતિક રિસર્ચ કહેવામાં આવે છે. ઓકે, જ્યારે પદ્ધતિઓનું નિર્માણ કરવામાં આવે છે, વિધિઓનું નિર્માણ કરવામાં આવે છે, એને આપણે કહીએ છીએ મેથડોલોજીકલ રિસર્ચ. શું કહીએ છીએ? મેથડોલોજીકલ રિસર્ચ. એટલે કે માની લો કે જે આપણે ટીચિંગ લેવલમાં જે પણ પદ્ધતિઓ યુઝ કરીએ છીએ એ બધી પદ્ધતિઓ ક્યાં બને છે તમારી? તો મેથડોલોજીકલ રિસર્ચમાં બનતી હોય છે. જેમ કે આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ થઈ, તમારી વ્યાખ્યાન પદ્ધતિ થઈ. તો આ બધી પદ્ધતિઓનો ઉપયોગ ક્યાં થાય છે? મેથડોલોજીકલ રિસર્ચમાં થાય છે. ઓકે, તો આ સમજાઈ ગયું હશે. ફંડામેન્ટલ રિસર્ચ કોને કહીશું? સિમ્પલ ભાષામાં જો સમજવું હોય તો ફંડામેન્ટલ રિસર્ચ એટલે જ્યાં નિયમો, કાયદાઓ, સિદ્ધાંતોનું નિર્માણ થતું હોય, પ્રવિધિઓનું નિર્માણ થતું હોય એવા રિસર્ચને આપણે કેવું કહીશું? ફંડામેન્ટલ રિસર્ચ કહીશું. એટલે કે મૂળભૂત રિસર્ચ કહીશું. ઓકે, એ પાયાનું રિસર્ચ કહીશું, શાસ્ત્રીય રિસર્ચ કહીશું, મૂળગત રિસર્ચ કહીશું, બેઝિક રિસર્ચ કહીશું. ઓકે, ચાલો હવે આવી વ્યવહારિક સંશોધન ઉપર. તો વ્યવહારિક સંશોધન કોને કહીશું મિત્રો? તો જે આ પ્રકારના સંશોધનને ક્ષેત્રીય સંશોધન કહેવાય છે. જુઓ, આ જે વ્યવહારિક સંશોધન છે ને, એ વ્યવહારિક સંશોધનને આપણે શું કહીએ છીએ? ક્ષેત્રીય સંશોધન કહીએ છીએ. ઓકે, તો પહેલાં વ્યવહારિક સંશોધનને અંગ્રેજીમાં શું કહેવાશે? અપ્લાઇડ રિસર્ચ. શું કહેવાશે? અપ્લાઇડ રિસર્ચ. ઓકે, અપ્લાઇડ રિસર્ચ. તો અપ્લાઇડ રિસર્ચ જે છે એ આપણું વ્યવહારિક સંશોધન છે. અને વ્યવહારિક સંશોધનને આપણે કેવું કહીએ છીએ? ક્ષેત્રીય સંશોધન. ક્ષેત્રીય એટલે કે ફિલ્ડ રિસર્ચ. શું કહીશું? ફિલ્ડ રિસર્ચ. ઓકે, ફિલ્ડ રિસર્ચ. તો અહીંયા તમારે બે શબ્દો યાદ રાખવાના, અપ્લાઇડ રિસર્ચ અને ફિલ્ડ રિસર્ચ. ઓકે, તો વ્યવહારિક સંશોધન એ જ આપણું ફિલ્ડ રિસર્ચ છે. એટલે કે અપ્લાઇડ રિસર્ચ એ જ ફિલ્ડ રિસર્ચ છે. અપ્લાઇડ રિસર્ચ ને કેવું કહેવામાં? ક્ષેત્રીય. એટલે કે જે ક્ષેત્રની પસંદગી કરી હોય તેના સિદ્ધાંતોની શું કરવામાં આવે છે? ચકાસણી કરવામાં આવે છે. આપણે જે પણ ક્ષેત્ર પસંદ કરીએ છીએ એ ક્ષેત્રમાં છે તે સિદ્ધાંતની આપણે શું કરીએ છીએ? ચકાસણી કરીએ છીએ. સિદ્ધાંતો આપણે ક્યાં બનાવ્યો? મૂળગત સંશોધનમાં બનાવ્યો. એટલે કે ફંડામેન્ટલ રિસર્ચમાં આપણે શું કર્યું? સિદ્ધાંતો બનાવ્યા. હવે એ જ સિદ્ધાંતોનો ઉપયોગ જ્યારે આપણે વ્યવહારિક જીવનમાં જે સમસ્યાઓ આવી છે એ સમસ્યામાં જ્યાં તેનો ઉપયોગ કરીશું તો એ આપણું કેવું કહેવાશે? રિસર્ચ. એ રિસર્ચ આપણું અપ્લાઇડ રિસર્ચ કહેવાશે. ઓકે, જ્યાં નિયંત્રણ અને ચોકસાઈ જે આપણું ફંડામેન્ટલ રિસર્ચ છે એની સરખામણીમાં કેવું હોય? ઓછું હોય. એટલે કે અહીંયા નિયંત્રણ અને ચોકસાઈનું જે પ્રમાણ હોય અપ્લાઇડ રિસર્ચમાં એ ફંડામેન્ટલ રિસર્ચ કરતાં કેવું હોય છે મિત્રો? ઓછું હોય છે. ઓકે, વ્યવહારિક સંશોધન એ મૂળગત સંશોધનનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટેનું સંશોધન છે. આ તો મેં તમને કહ્યું ને કે જે તે સિદ્ધાંતનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. માની લો કે આરટીઓ મુજબ નિયમો બનાવવામાં આવ્યા કે જ્યાં તમને લાલ લાઇટ દેખાય ત્યાં તમારે ઊભું રહેવું. ઓકે, આ એક નિયમ બની ગયો. તો નિયમ બનાવી આપણું શું થઈ ગયું? એ લોકોએ કંઈક રિસર્ચ કરી અને નિયમ બનાવ્યો. તો એ શું કર્યું એમણે ફંડામેન્ટલ રિસર્ચ કર્યું. હવે એ જ ફંડામેન્ટલ રિસર્ચ એટલે કે એ જ નિયમોનો ઉપયોગ આપણે આપણા વ્યવહારિક સમસ્યાઓમાં કરીશું. એટલે કે જ્યાં ટ્રાફિકની પ્રોબ્લેમ ને એ બધું બને છે તો ત્યાં લાલ લાઇટ થાય ત્યાં બધાએ ઊભું રહેવું, હે ને? તો ત્યાં આપણે શું કરીએ છીએ? નિયમોને ફોલો કરીએ છીએ. તો નિયમોને ફોલો કરી અને જે સમસ્યાઓનું આપણે શું કરીએ છીએ? સમાધાન કરીએ છીએ. તો એ જ રિસર્ચને આપણે કેવું કહીશું? એપ્લાઇડ રિસર્ચ કહીશું. ઓકે, સિમ્પલ ભાષામાં તમને સમજાવી દીધું. વ્યવહારિક સંશોધનને અમૂર્ત અને સઘન બંને પ્રકારની વાસ્તવિક પરિસ્થિતિઓ સાથે સંબંધ છે. જે વ્યવહારિક સંશોધન છે, અમૂર્તનો મતલબ શું થાય? જેને આપણે અડકી ના શકીએ, જેને આપણે જોઈ ના શકીએ એવી વસ્તુને આપણે શું કહીએ? અમૂર્ત કહીએ. મૂર્ત કોને કહીશું? તો જેને તમે અડકી શકો છો, જેને તમે જોઈ શકો છો, જેને તમે સ્પર્શી શકો છો. એટલે કહેવાનો મતલબ કે તમારી જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા તમે જે પણ વસ્તુનો તમે અનુભવ કરી શકો છો એને આપણે મૂર્ત વસ્તુઓ કહીશું. જ્યારે તેને આપણે જોઈ નથી શકતા, જેને સ્પર્શી નથી શકતા, જેને
આપણે ટેસ્ટ નથી કરી શકતા. એટલે કે કોઈ પણ આપણી પાંચેય ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિયનો ત્યાં ઉપયોગ ના કરી શકતા હોય અને તો એને આપણે શું કહીશું, એ વસ્તુને આપણે અમૂર્ત કહીશું. એટલે કે આપણે જોઈ પણ નથી શકતા, એને સ્પર્શી પણ નથી શકતા. ઓકે, પાંચેય ઇન્દ્રિયો દ્વારા આપણે જે વસ્તુને કોઈ પણ કાર્ય ના કરી, માની લો તમે જોઈ શકો છો તો એ તમારા માટે મૂર્ત વસ્તુ થઈ ગઈ. ભલે ને તમે એને અડકી ના શકતા હો, હે ને, પરંતુ જેને આપણે જોઈ પણ ના શકતા હોય, જેને આપણે સ્પર્શી પણ ના શકતા હોય, જેને આપણે સાંભળી પણ ના શકતા હોય, કોઈ પણ જ્ઞાનેન્દ્રિયોનો ત્યાં ઉપયોગ ના થતો હોય, તો આપણે એવી વસ્તુને અમૂર્ત વસ્તુ કહીશું. તો વ્યવહારિક સંશોધન એ કેવું છે, અમૂર્ત અને સઘન. સઘન એટલે સતત, બંને પ્રકારની વાસ્તવિક પરિસ્થિતિઓ સાથે સંબંધ ધરાવે છે. ઓકે, વ્યવહારિક સંશોધન મુખ્યત્વે શક્ય પરિસ્થિતિઓનું વ્યવહારુ તપાસ આધારે છે. જે પણ પરિસ્થિતિ આપણી સામે વાસ્તવિક પરિસ્થિતિ છે, એ વાસ્તવિક પરિસ્થિતિમાં શું કરે છે, વ્યવહારિક સંશોધન કરે છે. માની લો કોવિડ-19ની મહામારી આવી, તો એ મહામારી દરમિયાન જે પણ રિસર્ચ થયા કે ભાઈ ચાલો કોવિડ-19ની લોકોની આર્થિક સ્થિતિ ઉપર શું અસર થઈ, લોકોની સામાજિક સ્થિતિ ઉપર શું અસર થઈ, લોકોની માનસિક સ્થિતિ ઉપર શું અસર થઈ, રાજકીય સ્થિતિ ઉપર શું અસર થઈ, તો આ બધી જે બાબતોનું તમે જ્યારે રિસર્ચ કરો છો તો એ જ આપણું કેવું કહેવાશે, વ્યવહારિક. કેમ? કારણ કે વાસ્તવિક પરિસ્થિતિમાં થયું છે. અત્યારે માની લો કે શિક્ષકોને ઓનલાઈન ટીચિંગ કરાવવાનું કહ્યું, તો ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓ ઉપર શું ઇફેક્ટ પડી રહી છે, એટલે કે ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઈન શિક્ષણની વિદ્યાર્થીઓ ઉપર શું અસર થાય છે, એના વિશે જ્યારે તમે રિસર્ચ કરો અત્યારની કન્ડિશનમાં, તો એ રિસર્ચ તમારું કેવું કહેવાશે, વ્યવહારિક સંશોધન કહેવાશે. ઓકે, તે ટૂંકા ગાળા અને લાંબા ગાળા એમ બંને પરિસ્થિતિમાં હાથ ધરાય છે. માની લો કે ઓફલાઈન અને ઓનલાઈન પદ્ધતિ છે, તો એની તમારે કમ્પેર કરવી છે, તો તમે અત્યારે એક ટૂંકા ગાળા માટે, ઓનલાઈન પદ્ધતિ તો ડેલી તો રહેવાની નથી, કોરોના કાળ હતો એટલા માટે ગવર્મેન્ટ સ્કૂલોમાં, પ્રાઇવેટ સ્કૂલોમાં કહેવામાં આવ્યું કે ભાઈ તમારે ઓનલાઈન ટીચિંગ કરાવવું પડશે. હવે કન્ડિશન સારી થઈ ગઈ, શાળાઓ શરૂ થઈ ગઈ, બાળકો જે છે એ ઓફલાઈન શિક્ષણ મેળવવા માંડે, હે ને. તો આ વસ્તુ શું થઈ, ઓનલાઈન જે ટીચિંગની સિસ્ટમ હતી એ ટૂંકા ગાળા માટેની હતી. ઓકે, તો આ જે વ્યવહારિક સંશોધન છે એ ટૂંકા ગાળા માટેનું પણ હોય છે અને લાંબા ગાળા માટેનું પણ હોય છે. સંકલ્પનાઓ, સિદ્ધાંતો, નિયમો, કાયદાઓને વિવિધ પરિસ્થિતિમાં અમલ કરવા માટેની તપાસ છે. મેં આ તો પહેલાં જ કહી દીધું તમને, જે આરટીઓનો નિયમ બનાવ્યો એ નિયમને આપણે ફોલો કરવાનું, હે ને. તો એ જ વસ્તુ શું થઈ તમારી, એ વ્યવહારિક સંશોધનનું ઉદાહરણ થયું. તેમાં ઉત્કલ્પનાઓનું સ્વરૂપ સઘન સ્તરના સંબંધાત્મક સ્વરૂપનું હોય છે. એટલે કે અહીંયા જે આપણે હાઇપોથિસિસનું, ઉત્કલ્પનાને આપણે અંગ્રેજીમાં કહીશું હાઇપોથિસિસ. તો અહીંયા જ્યારે આપણે ઉત્કલ્પનાને સરળ ભાષામાં સમજીએ તો પહેલેથી કરવામાં આવેલું પૂર્વાનુમાન. પહેલેથી કરવામાં આવેલું કેવું, પૂર્વાનુમાન. તો પહેલેથી આપણે જે વસ્તુની કલ્પના કરીએ છીએ, જે પરિણામની આપણે કલ્પના કરીએ છીએ, એ કલ્પનાનું અહીંયા સ્વરૂપ કેવું હોય છે, સઘન સ્તરના સહસંબંધાત્મક સ્વરૂપનું હોય છે, સંબંધાત્મક સ્વરૂપનું હોય છે. ઓકે, ત્યારબાદ જોઈએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે તેને આપણે ટેકનોલોજીકલ રિસર્ચ કહેવાય છે. જ્યાં આપણે ટેકનોલોજીનો યુઝ કરી અને કોઈ રિસર્ચ કરીએ છીએ તો તેને આપણે શું કહીશું, ટેકનોલોજીકલ રિસર્ચ કહીશું. ઓકે, તો જો ટેકનોલોજીકલ જે રિસર્ચ છે એ આપણું કેવું ગણાશે, વ્યવહારિક સંશોધન એટલે કે અપ્લાયડ રિસર્ચ ગણાશે. આ પ્રકારનું સંશોધન તારણોના સંદર્ભમાં પરિસ્થિતિઓમાં સુધારણા માટે સૂચનો રજૂ કરે છે. આ જે આપણે વ્યવહારિક એટલે કે અપ્લાયડ રિસર્ચ જે કરીએ છીએ એ એના તારણો હોય, એના કંઈક તારણો તો નીકળે ને. તમે રિસર્ચ કરો, આપણે જે પીએચડીમાં જે રિસર્ચ કરીએ છીએ કે પછી એમફિલમાં જે લોકો રિસર્ચ કરતા હતા કે પછી એમએડમાં, ઓકે, તો આ જે પ્રકારનું રિસર્ચ હોય છે એ રિસર્ચ કેવું ગણાશે, આપણું અપ્લાયડ રિસર્ચ ગણાશે. તો અપ્લાયડ રિસર્ચમાં આપણે શું કરીએ છીએ કે એનું એક તારણ નીકળે, એના કેટલાક તારણો નીકાળીએ. આપણો જે રિઝલ્ટ મળે ને એ રિઝલ્ટના આધારે આપણે તારણ નીકાળીએ અને એ તારણોનું શું કરે છે, એ તારણોના સંદર્ભમાં
પરિસ્થિતિઓમાં શું થાય છે, સુધારા માટેના સૂચનો પણ આ સંશોધન કરે છે કે ભાઈ જો આવું તારણ મળ્યું છે તો હવે આપણે આ પરિસ્થિતિમાં આવું કંઈક કરવું જોઈએ. ઓકે, માની લો કે તમે એવું રિસર્ચ કરતા હતા અને તમને જાણવા મળ્યું કે છોકરીઓ કરતાં છોકરાઓની બુદ્ધિઆંક વધારે હોય છે. ઓકે, અથવા તો છોકરીઓ કરતાં છોકરાઓ વધારે અભ્યાસ કરે છે. જો તમને આવું જાણવા મળ્યું તો પછી તમે એમાં તારણોમાં એવું તારણ જાણવા મળે છે કે ભાઈ છોકરીઓ કરતાં છોકરાઓ વધારે અભ્યાસ કરી શકે છે અને એના પાછળનું કારણ પણ તમે દર્શાવો છો કે છોકરીઓને ઘરકામ કરવાનું હોય છે અથવા તો માતા પિતા આગળ ભણાવતા નથી. ઓકે, તો આના માટે આપણે શું સુધારા કરી શકીએ, આના માટે આપણે આગળ શું કરી શકીએ, એ જ આપણું કેવું કહેવાય, અપ્લાઇડ રિસર્ચ. તો તમારા તારણોના આધારે શું કરે છે, પરિસ્થિતિમાં સુધારા કરવા માટેના સૂચનો પણ તમારું અપ્લાઇડ રિસર્ચ રજૂ કરે છે. આ સંશોધનના તારણો કેવા હોય છે, ગતિશીલ હોય છે, જે તે પરિસ્થિતિને જ લાગુ પડે છે. એટલે કે જે તારણો નીકળે છે એ જે તે પરિસ્થિતિ માટે જે તે ક્ષેત્રમાં તમે કર્યું એ જ ક્ષેત્રને લાગુ પડતું હોય છે. માની લો કે તમે ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ઉપર તમે માની લો પછાત વિસ્તાર જે છે, ડુંગરાળ વિસ્તારનો તમે કોઈ સર્વે કર્યો, તો એ તમે ત્યાં રિસર્ચ કર્યું તો એ રિસર્ચનું જે તારણ મળ્યું એ આપણે સમગ્ર ગુજરાત ઉપર નહીં લાગુ પાડી શકીએ, પરંતુ એવા જે ડુંગરાળ વિસ્તાર પર જે આપણે રિસર્ચ કર્યું એ ડુંગરાળ વિસ્તાર પૂરતું જ મર્યાદિત રહે. ઓકે, તો જ્યાં માની લો કે તમે દાંતા અને અંબાજીના જે ડુંગરાળ પ્રદેશ છે એમાં તમે બાળકોના શિક્ષણના સ્તર વિશે તમે કોઈ અભ્યાસ કર્યો તો તમને ત્યાંથી જે રિઝલ્ટ મળ્યું એ ત્યાંના બાળકો એટલે કે દાંતા અને અંબાજી તાલુકા પૂરતું જે રિઝલ્ટ રહેશે, પરંતુ આખા ગુજરાતને લાગુ પાડી શકાશે નહીં. પછી તમે એવું ના કહી શકો કે ભાઈ દાંતા અને અંબાજીમાં ડુંગરાળ વિસ્તાર છે તો પંચમહાલમાં પણ ડુંગરાળ વિસ્તાર છે, તો પંચમહાલમાં પણ એ કન્ક્લુઝન લાગુ પડે, પણ ના પડે, કારણ કે વાતાવરણ બદલાઈ જાય, સંસ્કૃતિ બદલાઈ જાય, બોલી બદલાઈ જાય, રહેણી કરણી બદલાઈ જાય, હે ને, તો આખું ચેન્જિંગ થઈ જાય એટમોસ્ફિયર, તો પછી ત્યાં આપણે એને લાગુ કરી શકીએ. એ જે તારણો મળ્યા હોય એ તારણોને એ આપણે બીજી જગ્યાએ લાગુ કરી શકીએ નહીં. ઓકે, પરિણામે આ પ્રકારના સંશોધનના તારણોનું સામાન્યીકરણ નિયંત્રિત સ્વરૂપનું હોય છે. નિયંત્રિત થઈ ગયું ને કે દાંતા અંબાજી પૂરતું જ આ તારણ રહે, એટલે કે નિયંત્રિત થઈ ગયું કહેવાય. ઓકે, સમય અને ખર્ચની દ્રષ્ટિએ કેવું હોય છે, ખર્ચાળ પણ હોય છે. તમે બધાએ સાંભળ્યું હશે કે ભાઈ પીએચડી કરવું હોય તો ખર્ચો વધારે થાય, હે ને, તો એ કેવું હોય છે કે તમારે સમય અને ખર્ચની, સમય પણ તમારે 3 વર્ષ લાગે, તો એ સમય અને ખર્ચની દ્રષ્ટિએ કેવું હોય છે, એ ખૂબ જ ખર્ચાળ હોય છે. ઓકે, તો આ થયું તમારું વ્યવહારિક સંશોધન, જેને આપણે અપ્લાઇડ રિસર્ચ કહીએ છીએ. ઓકે, તો ફંડામેન્ટલ રિસર્ચ અને અપ્લાઇડ રિસર્ચ શું છે એનો તમને ભેદ પણ ખબર પડી ગઈ હશે. ફંડામેન્ટલ રિસર્ચમાં સિદ્ધાંતોની રચના કરવામાં આવે છે અને એ જ સિદ્ધાંતોનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, અપ્લાઇડ રિસર્ચમાં કરીએ છીએ. ઓકે, આઈ હોપ તમને આ બંને સંશોધનો ખૂબ સારી રીતે સમજાઈ ગયા હશે. હવે વાત આવે છે કે પ્રશ્નો કેવા પૂછાતા હોય. તો મિત્રો, આ જે કંઈ મેં તમને કહ્યું તે તમને ફંડામેન્ટલ રિસર્ચ અને અપ્લાઇડ રિસર્ચના લક્ષણો પણ મેં તમને સાથે સાથે જણાવી દીધા છે. ઓકે, તો તમને અહીંયા એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી ફંડામેન્ટલ રિસર્ચનું લક્ષણ કયું નથી, અથવા તો તમને એમ પૂછે કે નીચેનામાંથી ફંડામેન્ટલ રિસર્ચના લક્ષણો કયા કયા છે. ઓકે, તો આ રીતના પ્રશ્નો તમારા પૂછાતા હોય છે. આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે અને વિડીયોને લાઇક કરી દો, કમેન્ટ કરી દો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ.